આપનું સ્વાગત છે। નર્મદા જયંતીની ભરૂચમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। જણાવી દો કે દશાશ્વમેઘ ઘાટ પર સવામણ દૂધનો અભિષેક, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા। ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મંદિરે ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી। મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। 1926માં જીર્ણોદ્ધાર પામેલા પ્રાચીન મંદિરમાં દર વર્ષે મહાસુદ સાતમના દિવસથી નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી થાય છે। મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી કાંઠિયાજાડ ખાતે અરબી સમુદ્રમાં વિલીન થતી નર્મદા નદીનું મહાત્મય અનેક ધર્મગ્રંથોમાં વર્ણવાયું છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવોભવના પાપો દૂર થાય છે। આ પાવન અવસર પર મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ઉજવણીએ નર્મદા નદીના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને ઉજાગર કર્યું હતું। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। નર્મદેહર આજરોજ મહાસુદ સાતમ નર્મદા જયંતિનો પ્રાગટ્ય દિવસ છે। નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચ શહેર દશાશ્વમેઘ ઘાટ કે જ્યાં આગળ અતિ પૌરાણિક મંદિર માં નર્મદાનું આવેલું છે, ત્યાં આગળ આદિ અનાદિથી નર્મદા જયંતિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે પણ ઉત્સવના અનેક કાર્યક્રમો છે, જેમાં સવારે 5 વાગ્યાથી સતત માતાજીને દૂધના અભિષેક ચાલી રહ્યો છે। નવચંડી યજ્ઞ છે। ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લાભ રહ્યા છે તથા આજના શુભ દિવસે ભરૂચ શહેર રાણા સમાજે આ રિનોવેશન માટે 1,27,000 જેવી માત્ર રકમ એકત્રિત કરી માતાને અર્પણ કરી અને એની તકતીનું અનાવરણ રાણા સમાજના પદાધિકારીઓ મારફતે કરવામાં આવ્યું છે। અસ્તુ ઇતિ।